બાળકનો જન્મ થાય અને દાદીની બે જ ઈચ્છા હોય છે, ગળથૂથી અને ગાયનું દૂધ. ગાયનું દૂધ બેટા કેટલું પોષણવાળું હોય ખ્યાલ છે? દાદી ખોટા નથી, ગાયનું દૂધ બહુ પોષણવાળું હોય છે, પણ એના વાછરડા માટે. વાછરડાની જરૂરિયાત હોય છે ઊભું થઈ અને મમ્મીનું દૂધ પીવું. એના માટે એને ફિઝિકલ ગ્રોથની જરૂર હોય છે કે જેના માટે મિનરલ્સની જરૂર હોય છે. જ્યારે આપણું બાળક બ્રેઇન ડેવલપમેન્ટની જરૂરિયાત હોય છે, એના માટે DHA એટલે કે એસેન્શિયલ ફેટી એસિડની જરૂર હોય છે કે જે ગાયના દૂધમાં હોતા જ નથી. સાથે સાથે ગાયના દૂધની અંદર કેસીન નામનું પ્રોટીન હોય છે કે જે બાળકના પેટમાં પચાવી શકે એ પોસિબલ જ નથી. સાથે સાથે નાના પણ નહીં પણ મોટા બાળકો પણ જ્યારે ગાયના દૂધમાં પ્રીડોમિનન્ટ હોય છે ત્યારે આયરન ડેફિશિયન્સી અનિમિયાની બહુ વધારે પોસિબિલિટી હોય છે. સાથે સાથે ગાયના દૂધની અંદર એન્ટીબોડી જરૂર હોય છે, પણ જે ગાયે પોતાના લાઈફ ટાઈમની અંદર ફેસ કરેલા રોગો હોય એના અગેન્સ્ટ, ના કે આપણને થતા રોગોની અગેન્સ્ટ. તો ગાયનું દૂધ સારું છે પણ નવજાત બાળકો માટે નહીં.